કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ઘરે યોજાયેલી સભામાં ચૂંટણી પંચની ગાઇડલાઇનની એસી તેસી થઈ। ધર્મ અને આસ્થાના નામે મત માંગી શકાતા નથી, પરંતુ ચંદનજીના ઘરે યોજાયેલી એક સભામાં પાટીદારોને મા ઉમા ખોડલના સોગંદ લેવડાવીને ભાજપને મત નહીં આપવા માટેની હાકલ થઈ। ચંદનજીના ઘરે થયેલી સભાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાટીદારોને ચંદનજીના પક્ષે મત કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે। મીટિંગ ચંદનજીના ઘરે જ થઈ હતી, પરંતુ વીડિયોમાં ચંદનજી દેખાતા નથી। મોટેભાગે કોંગ્રેસમાં રહેલા અને કોંગ્રેસ સમર્થક પાટીદારોની મીટિંગ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ચંદનજી પોતે એક વેપારી છે અને એમને તમામ વર્ગો સાથે અંગત સંબંધો હોવાનો પણ પોતે દાવો કરી રહ્યા છે। આ મીટિંગનો હેતુ ચંદનજીની તરફેણ સિવાય શું હતો તે મહત્વનું છે। મીટિંગમાં વર્તમાન વર્ષ દરમિયાન દેખાયા ન હોવાનો પણ વીડિયો વાયરલ થયો હતો। આપણે સોગંદ ખાઈ જવાનું તો એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો, મા ઉમા ખોડલની સોગંદ આ વિચાર કરો ભાઈ। મા ઉમા ખોડલની સોગંદ ખાઉં છું તો 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે, એવું આજ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ, અને કરશો ને? બોલો સદારામ બાપાની। સંવાદદાતા હર્ષદ પંચોલી ફોન લાઈન પર જોડાયા છે વિગતો સાથે। હર્ષદ, ચંદનજી ઠાકોરના સમર્થનમાં સભાનું આયોજન જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે તેનું કોઈ જ પાલન ન થયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મહત્વની બાબત એ છે કે પાટણના ચંદનજી ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓના નિવાસ સ્થાને ગત રાત્રિએ એક ચૂંટણી સભા યોજાઈ હતી અને આ ચૂંટણી સભાની અંદર બેઠક હતી અને આ ચૂંટણી બેઠકની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો લોકોએ જે સમર્થન આપ્યું હતું એના કરતા પણ એક મહત્વની બાબત એ હતી કે પાટીદાર સમાજના જે આગેવાનો હતા તેઓએ જે 14 યુવાનોના જે મોત થયા તે મુદ્દો ઉઠાવ્યો હતો અને જે અનામત આંદોલનમાં જે યુવાનોના મોત થયા તેનો બદલો વાળવા માટે તમામ સમાજ એક સૌ હાથ ઊંચા કરી મા ઉમા ખોડલ સદારામ બાપાની સ્વાગત સાધી હતી અને ચંદનજીને જીતાડવા માટેની રેલ લીધી હતી। એટલે આ ખૂબ મહત્વની બાબત છે ને આજે પાટણ ભાજપના ઉમેદવાર પરિસ્થિતિ આપી માટે અને ભાજપ માટે પણ મુશ્કેલી થઈ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, કારણ કે પાટીદાર સમાજ પહેલી વખત કોઈ ઠાકોર સમાજના જે ઉમેદવાર માટે આવા સમર્થનમાં આવ્યો હોય ને આ રીતના સોગંદ સાધી હોય મા ઉમા ખોડલની, પરંતુ આ બાબતે આચારસંહિતાનો કોઈ ભંગ થયો છે કે કેમ એ તો સમય બતાવશે। હજુ સુધી કોઈ ઓફિશિયલી કોઈ માહિતી નથી આવી રહી, પરંતુ આ વિડીયોને લઈને હાલ જો કહેવાય તો ભાજપની મુશ્કેલી વધી છે અને આવનાર સમયમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ કેવા પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ પાટીદાર સમાજનો આ વિડીયો હાલ તો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ધન્યવાદ હર્ષદ।